શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું. જો ખૂબ સરસ મજાનું વાતાવરણ દેખાય છે, એકદમ ગુલાબી, ઠંડી ઠંડી ઠંડી. અને 5:30 વાગ્યા છે ને ઠંડી કે મારું કામ. હવે અત્યારે જવાનું છે. જો ગળું પણ બેસી ગયું છે, એકદમ બોલાતું નથી સરખું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આવીને મળીએ આપણે. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો સૂર્યનારાયણ એકદમ વાદળમાં છુપાયેલા છે. અડધા વાદળમાં છે ને અડધા બહાર છે. ને એટલું ધુમ્મસ છે ને, ખેડૂતોને ખૂબ મસ્ત નજારો છે. તો જો મુરલી સાંભળીને આવી ગયા. અને મુરલીમાં આજે બાબાએ એમ જ કીધું છે કે અશરીરી પરનો અભ્યાસ કરીએ, અશરીરી બની જઈએ અને બસ સાક્ષી દ્રષ્ટા થઈ અને રહીએ. અને આજે બાબાએ બસ એક જ વાત કરી કે અશરીરીનો મતલબ શું? કે હું એક આત્મા છું. મેં કોણ? તો હું એક આત્મા છું. હું એક આત્મા છું. અને मैं कौन सी आत्मा हूँ? तो मैं पवित्र आत्मा हूँ, मैं विजयी आत्मा हूँ, मैं तंदुरुस्त आत्मा हूँ, मैं संतुष्ट आत्मा हूँ. તો આવી ઘણી બધી સ્વમાનથી બાબા આપણને નવાજે છે. તો આપણે હંમેશા યાદ રાખીએ કે મેં આત્મા શક્તિશાળી હું, મેં માસ્ટર સર્વશક્તિવાન હું. અને તો આ બધી વાત યાદ રાખશું તો સમયે અશરીરી પરનો અભ્યાસ કરવામાં બહુ તકલીફ થશે. આવી રીતે અમે મુરલી સાંભળીને આવી ગયા છીએ અને કોશિશ કરશું કે આખા દિવસમાં અભ્યાસ કરીએ. અને કમસે કમ 1 કલાક તો યોગમાં બાબાએ કીધું જ છે કે અશરીરી પરનો અભ્યાસ કરીએ. જો સરસ મજાનો નજારો છે, હું તમને બતાવું. અને જો મંદિરની ઝાલર પણ વાગે છે. જો સરસ મજાનો પવન છે તો બાબાની ધજા પણ ફરકે છે. અને સૂર્યનારાયણ જો કેટલા મસ્ત હવે આવી ગયા બહાર. ને વાદળોમાંથી બહાર નીકળી ગયા છે ને. અહીંયા મંદિર છે. ઝાલર વાગે છે. મંદિર છે ત્યાં આગળ સવારની આરતી થાય છે. એટલો મસ્ત, એકદમ મસ્ત વાતાવરણ છે. વાહ રે કુદરત, વાહ. તો અહીંયા હાઈવે રોડ છે, બધા મોટા મોટા વાહનો જ નીકળે. અત્યારમાં તો બહુ ધમધમાટી હોય. ચાલો તો હવે દિવસની શરૂઆત કરી દઈએ. આગળ શું કરીએ છીએ હું તમને બતાવતી જાઉં. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો નીચે આવી તો સરસ મજાના દીવાબત્તી ઘરમાં થાય છે. એકદમ સરસ મજાનું વાતાવરણ ઘરમાં પણ બની ગયું છે. જો એકદમ રળિયામણું. અને ઘરમાં દીવાબત્તી થતા હોય, ટકોરી વાગતી હોય, મંદિરમાં ઝાલર વાગતી હોય તો કેવો નજારો હોય. ને એવો જ આજ મારા ઘરમાં છે. ને સરસ મજાની ધૂપ દીવાબત્તી થાય છે. અને એકદમ પોઝિટિવ વાતાવરણ ઘરમાં બની ગયું. સરસ મજાના દીવાબત્તી થઈ ગયા. ચાલો, દિવસની શરૂઆતમાં જ તે હું સેજ ગરમ પાણીમાં મધ નાખીને પીઉં છું. હમણાંથી મેં નવી શરૂઆત કરી છે કે ગરમ પાણી, સેજ સતપ પાણીની અંદર મધ નાખીને પીવું. પહેલાં પણ હું પીતી હતી, જ્યારે કમલેશ હતા ત્યારે અમારે બંનેનું પાણી બનાવતી હતી.
પરંતુ જ્યારથી એ ગયા ને ત્યારથી મેં મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું હતું. હવે નવી શરૂઆત કરું છું. હમણાં 2-4 દિવસથી હું ગરમ પાણી પીઉં છું. તો ચાલો નવી શરૂઆત કરી દઈએ. ચાલો આ બાજુ નાસ્તાની પણ તૈયારી થાય છે. ચા મૂકી દીધી છે. ધ્યાનુનો પણ સાથે સાથે નાસ્તો બને છે. અને આજે બનાવવાના છે મારે ગાંઠિયા. તો ચાલો આગળ બતાવતી જાઓ કે કેવી રીતે શું કરું છું. તો સૌથી પહેલાં આજે બનાવી લઈએ ગાંઠિયા. આ ચંપાકલી ગાંઠિયા બનાવું છું. તો આ ચંપાકલી ગાંઠિયાની અંદર જો 1 કિલો લોટ હોય તો આપણે 200 ગ્રામ જેટલું એટલે કે 200 ml જેટલું તેલ લઈએ. અને તેલની અંદર ખાવાનો સોડા અથવા તો એશ સોડા નાખી શકાય 1 ચમચી જેટલો. અને એની અંદર આપણે નમક સ્વાદ અનુસાર નાખી દઈએ અને થોડુંક મસ્તો પાણી નાખી દઈએ અને હેન્ડી મિક્સીથી ગ્રાઇન્ડ કરી દઈએ. જો કે કેવું સરસ મજાનું થઈ ગયું છે પાણી. અને લોટની અંદર આપણે સહેજ મસ્તો અજમા ભભરાવી દઈએ. અને ત્યાર પછી જે આપણે પાણી તૈયાર કર્યું છે એને ધીમે ધીમે એમાં રેડતા જઈએ. સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી દઈએ. એકદમ મુલાયમ લોટ બાંધવાનો છે. જેટલો મસળીને બાંધશું અને તો એટલા જ ગાંઠિયા એકદમ સરસ મજાના પોચા બનશે. તો ધીમે ધીમે જો ચાલો આપણે લોટ બાંધી લઈએ. ચાલો લોટ એકદમ મસળાઈને એકદમ રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ચંપાકલીના ઝારા દ્વારા સરસ મજાનું ગાંઠિયા પાડશું. અને એકદમ ગરમ તેલ થઈ જાય, એકદમ તેલ આવી જાય ત્યાર પછી જ આપણે ગાંઠિયા પાડવાની શરૂઆત કરવી. તો એકદમ સરસ મજાના ફરસા ગાંઠિયા બનશે. નહીં તો સહેજ ઓછું તેલ આવ્યું હશે ને તો ગાંઠિયા તેલ પી જશે અને ગાંઠિયા સારા પણ બનશે નહીં. તો ચાલો સરસ મજાના ગાંઠિયા બનાવીને રેડી કરી દઈએ. ચાલો એક ઘાણ બનીને તૈયાર થઈ ગયો છે. તો એની અંદર છાંટી દઈએ આપણે સંચળ અને હિંગનું મિશ્રણ. પાવડર બનાવી અને બંનેનું મિશ્રણ કરી અને એક ગાંઠિયાના દાણા ઉપર છંટાઈ જાય એવી રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ અને એક મોટા વાસણમાં રાખતા જઈએ. ચાલો આગળ બનાવતા જઈએ. ચાલો થોડા ગાંઠિયા મેથીવાળા બનાવવાના છે. તો લીલી મેથી પડી હતી તો લીલી મેથીને તેલમાં તળી નાખી અને સહેજ મસ્તી દબાવી અને સહેજ ક્રશ જેવી કરી નાખી અને પછી લોટમાં ભેળવી દીધી. તો ચાલો હવે બનાવી નાખીએ મેથીવાળા ગાંઠિયા. તો ચાલો ગાંઠિયાની એક રેસીપી તૈયાર છે. ચંપાકલી ગાંઠિયા બનીને એકદમ રેડી છે. જો કેવા સરસ મજાના પોચા એકદમ ફરસા બનીને તૈયાર છે. ચાલો હવે બનાવી લઈએ તીખા ગાંઠિયા. અને તીખા ગાંઠિયા પણ બધાના ઘરમાં બનતા જ હોય છે. એની રેસીપી પણ આપવાની કાંઈ જરૂર છે નહીં, છતાં પણ હું બતાવી દઉં કે ચણાના લોટની અંદર સહેજ મસ્તો એને બહુ ઝાઝો નહીં પણ સહેજ મસ્તો સોડા નાખી દેવાનું, ખાવાનો સોડા. ત્યાર પછી ચટણી અને નમક સ્વાદ અનુસાર, થોડુંક મસ્તું મણ, કારણ કે આ ગાંઠિયા કડકડિયા કરવાના હોય એટલા માટે મણ સહેજ મસ્તું ઓછું નાખવાનું. અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મસળી અને લોટ બાંધી લેવાનો. આને સહેજ નરમ રાખવાનો હોય છે લોટ, કારણ કે એના ગાંઠિયા આપણે સંચામાં પાડવાના છે. તો ચાલો બનાવી લઈએ ગાંઠિયા. તીખા ગાંઠિયાના મસાલામાં ખાલી સંચળ જ ઉમેરાય. સારું એવું સરસ મજાનું સંચળ ઉમેરીએ તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે.
તો જો ગરમ ગરમ ગાંઠિયા પડતા જતા હોય તો એમની અંદર જ તે ઉપરથી સંચળ ભભરાવતું જવાનું. તો ચાલો બનાવી લઈએ તીખા ગાંઠિયા. ચાલો હજી ગાંઠિયા બનાવતા જ હતા ત્યાં ધ્યાનુબેન ઉઠીને આવી ગયા નીચે. ચાલો હવે ધ્યાનુબેનનું પણ ધ્યાન રાખવું પડશે. ધ્યાનુબેનને થોડીક વાર ફ્રેશ કરી દઈએ, ત્યાર પછી આપણે પણ આપણું કામ શરૂ રાખીએ. ચાલો બનતા જાય છે ગાંઠિયા. આજે તો ધાનુબેનને સાચવવામાં રજા છે કારણ કે આજે કામ વધારે છે. તો ચાલો હું જે બધી વસ્તુ બને એ હું અલગથી ડીશમાં કાઢી લઉં, કારણ કે પહેલાં કાઢી લઈએ ને તો કારણ કે કોઈકને કોઈક ચાખતું હોય તો પહેલાં બાબા માટે અલગથી ડીશમાં મેં કાઢી લીધું. તો ચાલો હવે બધા બેસી જઈએ નાસ્તો કરવા. હજી નાસ્તો કરીને પણ હજી ઘણો બધો નાસ્તો બનાવવાનો બાકી છે. ચાલો હવે બનાવવાની છે રોલપુરી. તો એમાં મેં નાખ્યું છે મેંદાના લોટની અંદર ગાયનું ઘીનું મોણ આપ્યું છે, તીખાનો ભૂકો નાખ્યો છે, શેકેલા જીરાનો ભૂકો નાખ્યો છે અને સ્વાદ અનુસાર નમક નાખ્યું છે. ચાલો ધીમે ધીમે એકદમ સરસ રીતે મસળી લેશું. એકદમ મુઠ્ઠી બંધાય એવો લોટ આપણે બાંધવાનો છે અને ધીમે ધીમે પાણી નાખતા જશું અને એકદમ સરસ રીતે લોટ બાંધતા જશું. એકદમ નરમ પણ ન રહેવો જોઈએ અને એકદમ કઠણ પણ ન થવો જોઈએ, એટલે ધ્યાન દઈને એકદમ સરસ રીતે લોટ બાંધતા જશું. જો આ લોટ બંધાઈને એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. ઉપરથી કણ દઈ દઈએ અને એકદમ નરમ બની જશે. એક વાસણમાં એમની ઉપર થાળી મૂકી અને થોડીક વાર માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજો લોટ બાંધી લઈએ. ચાલો હવે બનાવશું આપણે ઘઉંના લોટની પૂરી. તો એ પણ લોટની અંદર આપણે ચટણી, મીઠું, હળદર અને મણ દઈ દઈશું. થોડાક તલ નાખી દઈશું, શેકેલા જીરાનો ભૂકો નાખી દઈશું. આવી રીતે સરસ મજાનો લોટ એકદમ તૈયાર કરી અને એને પણ આપણે 15-1 મિનિટ રેસ્ટ આપી દઈશું. ચાલો આપણે ધીમે ધીમે લોટ બાંધવાની શરૂઆત કરી દઈએ. ચાલો લોટ બંધાઈને એકદમ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે હું થોડીક વાર ધ્યાનુને રમાડી આવું, કારણ કે મારો જીવ ક્યારનો ધાનુમાં જ છે. ચાલો તો ધાનુબેન આવી ગયા છે નાહી ધોઈને એકદમ નીચે. જો બેન ફ્રેશ થઈ ગયા ખાઈ પીને. તો ચાલો થોડીક વાર રમાડી લઉં, પછી નિખિલભાઈ લઈ જશે એમને બહાર ફરવા. જો એક જણ સાચવવાવાળું હોય ને તો ઘરનું બીજું કંઈક વધારાનું કામ થાય. તો આજે સન્ડે છે તો આ ધ્યાનુબેનને સાચવશે. નિખિલ ધાનુને લઈને ગયો છે કૈલાસધામ, કારણ કે ત્યાં આગળ બહુ મોટા મોટા હાથી છે. તો ધાનુને હાથી તો બહુ જ ગમે, એટલે આટલા મોટા હાથી જોઈને તો એટલી ખુશ થઈ ગઈ છે ને. તો ત્યાં આગળ એ રમે છે. એમને જો કેવી રમે છે. હા, તો ચાલો અમે પણ અમારું ઘરનું કામ બધું પતાવી દઈએ. ધ્યાનુબેન ઘરે આવે ત્યાં સુધીમાં અમે ફ્રી થઈ જાય એવી આશા તો રાખીએ છીએ. પછી જોઈએ આગળ. રમાડતી હતી ત્યાં સુધીમાં તો સાક્ષીએ લોટના ડબ્બાના ખાના બધા સરસ મજાના સાફ કરી નાખ્યા. જો કેટલું સરસ લાગે છે. ચાલો હવે પૂરીની તૈયારીઓ કરીએ. એને આ પડવાળી પૂરી કરવાની છે. તો એમાં 2 અથવા તો 3 લોટના રોટલા કરી અને એના ઉપર ઘી અને લોટનું મિશ્રણ ચોપડી અને બધા પડ ભેગા કરીને એનો રોલ બનાવી નાખવાનો. એને નાના નાના પીસ કરી અને એના ગોળા બનાવી સહેજ મસ્તું દબાવી અને એને સહેજ વણી લેવાના. તો થઈ જશે રોલપુરી. ચાલો બાબાને ધરવા માટે થઈને મેં અલગથી પહેલાં જ તે 5-6 પૂરી બનાવીને અલગથી કાઢી લીધી છે. તો હવે ચાલો બધા જ મહેનત કરશું તો હમણાં ફટાફટ બધું થઈ જશે. ચાલો ઝડપથી બનાવી લઈએ.
આ સન્ડે છે ને કા? હા હા એટલે કામ ધ્યાન વાર વણાવા લાગે ને. તાનુબેન ત્યાં વણતા હતા જો. એને એક વેણું જોઈએ, એક પાટલી જોઈએ, એને બધું જોઈએ. ચાલો તો પૂરી બનાવી લઈએ. અહીંયા આગળ તળશું. કિશનભાઈ બેહી ગયા છો આજ તો. કિશન કઈ ધમકી મળી છે આજે? પૂરી ખાવી હોય તો પૂરી ગોઠવવી હા તો જો કિશનભાઈ લાગમાં આવી ગયા સરખાઈના. સાક્ષી ઓલું બંધ કરી દે તો પવનનું સુકાઈ જાય. બસ એક પૂરીનું કામ હાલે છે. ચાલો ધીમે ધીમે પૂરી બનાવવાનું શરૂ કરી દઈએ. પૂરી તળાઈ પણ છે સાથે સાથે. આટલી પૂરી થઈ ગઈ છે, હમણાં બની જશે. ચાલો બનાવીને દેખાડો. તો ચાલો ફાઇનલી પૂરી બધી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે પ્રેમથી દિલથી બાબાને ભોગ ધરાવી દઈએ. તો સાથે સાથે ખજૂર પણ આવ્યો છે, તો એને પણ સરસ રીતે ધોઈ નાખ્યો છે. તો બાબાને ધરાવવામાં આવે છે અત્યારે ખજૂર, 2 પ્રકારની પૂરી અને 2 પ્રકારના ગાંઠિયા અને જળ. તો ચાલો સરસ મજાનો બાબાને ભોગ ધરાવી દઈએ. ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવશું તો બાબા જરૂર આ ભોગનો સ્વીકાર કરશે. અને બાબાને કહેશું કે બાબા આ ભોગ ઉપર એવી દ્રષ્ટિ વરસાવો કે આ ભોગ જે કોઈ પણ ખાય એ તંદુરસ્ત આત્મા, શક્તિશાળી આત્મા બની જાય. તો ચાલો બાબાને ખૂબ સરસ પ્રેમથી ભોગ ધરાવી દઈએ. આ સાથે જ હું આ વ્લોગની પૂર્ણાહુતિ અહીંયા જ કરું છું, કારણ કે વ્લોગ બહુ મોટો થઈ જશે. તો જો તમને આ મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ.